આંધ્રપ્રદેશ પોલીસના પાટણમાં દરોડા હાજીપુર પાસે ગોડાઉનમાંથી ચંદનનો જથ્થો ઝડપાયો છે। પાટણ પોલીસને સાથે રાખીને ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા અને મોટા પ્રમાણમાં ચંદનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। હાજીપુર પાસે ગોડાઉનમાંથી આ ચંદન ઝડપાયું છે। આ ગોડાઉન કોના નામે છે, કોણે ચંદનનો જથ્થો મોકલ્યો છે, ક્યાંથી આવ્યો છે તેને લઈને તપાસ ચાલુ છે। આવી રીતે ચંદનના લાકડા રાખવા એ ગેરકાયદે છે। ચંદનનું ઝાડ મંજૂરી વિના કાપી પણ ન શકાય। પાટણ પોલીસને સાથે રાખીને આંધ્રપ્રદેશ પોલીસે પાટણના હાજીપુરના એક ગોડાઉનમાંથી ચંદનનો જથ્થો ઝડપી લીધો છે। અમારા સંવાદદાતા એજાઝ મંસૂરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। એજાઝ, આ ગોડાઉન કોનું છે અને ચંદનનો જથ્થો અહીંયા કોણ લાવ્યું, વિગતો શું છે? જે રીતના વાત કરવામાં આવે કે જે ચંદનના લાકડાને લઈને પાટણ પોલીસ અને આંધ્ર પોલીસ દ્વારા પાટણના હાજીપુર આગળ આવેલા જે સરો ગોડાઉન છે તેના અંદર આવેલા 70 નંબરના ગોડાઉનના અંદરથી મોટા પ્રમાણનો જથ્થો પકડવામાં આવ્યો। કહી શકાય કે આંધ્રમાં પહેલા જે ચંદનનું લાકડું જે ચોરી થયું હતું ને ત્યાંથી બે આરોપી પકડાયા હતા અને તે આરોપીની સઘન પૂછપરછ આંધ્ર પોલીસ કરી રહી હતી। તે તપાસ દરમિયાન આંધ્રના જે આરોપી જે પકડાયા હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાટણ ખાતે આવ્યું જે ચંદન છે તે આપવામાં આવ્યું છે। ત્યારે આંધ્ર પોલીસને જે બાતમીના આરોપી છે હતા તેમને જે વિગત મળી હતી તેને લઈને પાટણ એલસીબી સહિત પાટણ પોલીસને સાથે રાખીને આજે તેમને વહેલી સવારથી જ હાજીપુર આવેલા ગોડાઉન અંદર તપાસનો દોર શરૂ કર્યો હતો। તપાસના અર્થે હાલ તો જે હાજીપુર ગામના બાજુમાં આવેલું શ્રી ગોડાઉન છે તેના 70 નંબરના ગોડાઉનના અંદરથી ચંદનના લાકડાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાયો છે। એટલે કહી શકાય કે કરોડો રૂપિયાનો જથ્થો હાલ તો કહી શકાય। સાથે હાલ એલસીબી એસઓજી સહિતની જે ટીમ છે, ડીવાયએસપી સહિતની ટીમ છે હાલ તે તપાસ કરી રહી છે। હાલ જે ગોડાઉનો છે તે ગોડાઉનો પણ ખોલીને તપાસ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે ટૂંક જ સમયના અંદર સમગ્ર વિગત સામે આવી શકે છે। કેટલા કરોડનો જથ્થો છે ને પાટણનો ગોડાઉન કોનું છે અને માલિક કોણ છે અને તેના સાથે કોણ કોણ સંકળાયેલા છે, ટૂંક જ સમયના અંદર તમામ વિગત સામે આવી શકે છે। જી, આભાર એજાઝ જાણકારી આપવા માટે।